કાર્યક્રમને અનુરૂપ મને જે વિશે બોલવાનું કીધું છે સમાજના બંધારણ વિશે, તો ઉપસ્થિત પ્રમુખ શ્રી કાંડીભાઈ, બચાવ પ્રમુખ શ્રી હીરાભાઈ, ગાંધીનગર પ્રમુખ શ્રી રઘુભાઈ ભલાણી, રાધણપર પ્રમુખ શ્રી રતિલાલભાઈ, સમી પ્રમુખ શ્રી રૂડાભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી ગાંધીનગર ગોવિંદભાઈ જનાડિયા, ભુજ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ, ઉપપ્રમુખશ્રીઓ, જુદા જુદા મંડળના પ્રમુખશ્રીઓ, આગેવાનો, વડીલો, મિત્રો, આપણે ઘણા દિવસથી સમાજના બંધારણ તો ઘડીએ છીએ અને બનાવીએ છીએ અને સમાજ બંધારણ પ્રમાણે ચાલતા નથી, પણ હવેથી એક આપણે નવી શરૂઆત કરી અને સૌ બંધારણને સહયોગ આપે એવી આપ સૌને નમ્ર અપીલ અને ગામડે ગામડે એક આ સંદેશ વહેતો કરીએ અને સમાજ સાથે, એક સમાજના બંધારણ સાથે જોડાઈએ એવી આપ સૌ મહેનત કરીએ અને દરેક સમાજના નાના વર્ગથી મોટા વર્ગને આની અંદર ફાયદો થાય એટલા માટે આપણે સૌને સમજાવી અને સમજાવવાના પ્રયત્ન કરીએ ને સમાજના બંધારણ સાથે ચાલીએ એટલા માટે જે મારી રીતે મને પ્રમુખશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો એ પ્રમાણે બંધારણ લખવામાં આવ્યો છે એ હું આપણે વાંચી સંભળાવું છું. એમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય તો આપણી સમક્ષ જે હોય આપણે પછી ચર્ચા કરી. એમાં સમાજનું બંધારણ એવું બનાવીએ કે આજથી આ એક સમાજનું બંધારણ અમલમાં આવે અને નાના વર્ગથી કરી તમામને કાંઈક ફાયદો થાય અને સાચી દિશામાં એક સમાજ જાય એવી આપ સૌની સાથે એક નમ્ર અપીલ કરું છું. પહેલો પ્રસંગ સગાઈનો લઉં છું. સગાઈમાં કુલ સંખ્યા 25ની રાખીએ. 25 વ્યક્તિઓ જવાનો, 10 વર્ષથી ઉપરનો બાળક હશે તે સંખ્યાની ગણતરીમાં આવવું જોઈએ. સગાઈમાં પોતાના કુટુંબ તેમજ સગા બેન દીકરી સિવાય અન્ય કોઈને આમંત્રણ આપવું નહીં. ફક્ત ને ફક્ત પોતાના પરિવાર અને બેન દીકરી સિવાય બીજા અન્ય કોઈ સમાજના આગેવાનો કે સગા સંબંધીને આમંત્રણ આપવું નહીં, જેથી કરીને સંખ્યાનો માન જળવાઈ રહે. જો આમંત્રણ આપવામાં આવે તો બીજા કોઈને જવું નહીં. સગાઈમાં લઈ જવાની વસ્તુ આપવાની પુત્ર પક્ષ તરફથી 5 કિલો ગોળ, 2.5 કિલો સાકર, સાડી, ડ્રેસ 1 જોડી, 1 રૂપિયો, શ્રીફળ, મુખવાસ ને ધાણાદાર. આના સિવાય કોઈ વસ્તુ લઈ જવી નહીં. જે વડીલોએ આપણે તેના જોડી રિવાજ પ્રમાણે નક્કી કરેલો હતો એ જ લઈ જાઓ. હવે અત્યારે નવી સિસ્ટમો ઘણી નીકળી છે, પેડા, કાજુ, બદામ, આતે આ મહેરબાની કરી ન લઈ જઈએ અને એક ટૂંકમાં પ્રસંગ બતાવીએ એવી આપ સૌને નમ્ર અપીલ છે. એક જ મોટું 4 વ્હીલર વાહન લઈ જવું, 25 જણની સંખ્યા આવી શકે તેવું, જેમ બને એમ તેમ હોન્ડા 2 વ્હીલરનો ઉપયોગ ના કરીએ. સગાઈ વખતે બંને પક્ષ તરફથી 500 રૂપિયા સમાજમાં જમા કરાવી સમાજની પહોંચ લેવી. આ પહોંચ સાચવીને રાખવી. સગાઈ વખતે 500 બંને પક્ષ તરફથી સમાજમાં જમા કરાવી એ પહોંચ આપણી કરીને રાખી. કાંઈ પણ એના વિશે પછી કાંઈ ચર્ચા કરવાની હોય, કાંઈ ઘણી વખતે સગાઈ થયા પછી તૂટે છે, આતે થાય તો આ એક સમાજની વચ્ચે પહોંચ લઈને આવી તો એના આપણે નિવારણ માટે સમાજના આગેવાનો વચ્ચે કાંઈક આનું સમાધાન થાય. આપણે કરી છે આપણી રીતે, જ્યારે કાંઈક તકલીફ થાય ત્યારે આપણે સમાજને કંઈક આગેવાનો ક્યાંય ગયા તો આના માટે એક ખાસ પહોંચ સાચવીને રાખીએ. ઇતિહાસ થશે એના માટે જ ખાસ મુદ્દો રાખ્યો છે કે 500 રૂપિયા અહીંયા નોંધાશો, સામે તમારું નામ નોંધાશે, દીકરા દીકરીનું નામ નોંધાશે, પરિવારનું નામ નોંધાશે અને ભવિષ્યમાં જે કંઈ પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યારે આપણે એના માટે સમાજવાળા બધું આગેવાનો કહી શકશે. એના માટે જ બીજો પ્રસંગ છે લગ્ન પ્રસંગનું બંધારણ. આમાં બધાની સહમતિ છે કે કઈ ફેરફાર કરવો હોય તો કહેજો. તો અત્યારે એની અંદર આપણે ફેરફાર કરી કોઈ પણ ઉભાથી આના વિશે કોઈ પણ કહી શકશે. કાંઈ પણ એટલે આ એક આપણે સગાઈનો મુદ્દો પૂરો કરી એના પહેલા કાંઈ પણ આમાં બાંધછોડ કરવી, કાંઈ જે કાંઈ લખવો, વધારો કરવો, વધઘટ કાંઈ કરવો હોય તો કહી શકો છો. સગાઈમાં 25 વ્યક્તિ જ લઈ જવાની છે. સગાઈમાં 25 જ વ્યક્તિ લઈ જવાની છે. કોને લઈ જવા એ પોતે સગાઈ કરવાના પરિવાર જોઈ લેવાનું.
આનો અમલ આપણે વૈશાખ મહિનાથી કરવાનો છે. બરાબર ને? સગાઈનો, લગ્નનો. આમ તો શું કે લગ્ન અમુક આ મા મહિનો ઉતરવાની તૈયારીમાં છે, એટલે અમુક મા મહિનો કે ફાગણ મહિનામાં આપણે કોઈ તૈયારી કરી રાખી હોય, કોઈ લગ્ન તિથિ લઈ લીધી હોય, એટલા માટે આનો અમલ આપણે વૈશાખ મહિનાથી કરવાનો છે લગ્ન માટે. બંધારણ દાગીનો કોઈ લઈ જવાનો નથી ભાઈ. મહેરબાની કરીને કોઈ પણ નહીં. ખાસ લઈ જવો હોય તો ખાલી તમારે ફૂલ દાણો કહીએ આપણે સુકનપુર એક દાણો ચડાવીએ ગયો, કપડાની જોડી, એક ડ્રેસ, 5 કિલો ગોળ ને 2 કિલો સાકર, એક શ્રીફળ, 1 રૂપિયો આપણે જૂની રીત પ્રમાણે, અને એક સુકનપુર એક નાગનો દાણો જે કહેતા કે વડીલો ઈ જો ચડાવવો હોય તો ચડાવી શકો, જે સામે ઈચ્છા હોય તો, ન ચડાવો તો પણ ચાલે. જેમ ઓછા હોય પણ વધારે 3-5 જણા જાવ તો વધારે સારું. ભાઈ અવાજ ના કરશો, પાછળથી ભાઈ બોલે છે એમનો અવાજ આપણે અવાજ. હું આવીશ, તમે આવશો, બીજા આવશે, એ બધા આમાંથી જ કરવાનું. બીજા લોકો બહારથી તો આવવાના નથી. સગાઈ પસંદ કરવાનો તો આપણે જ કરવાનો છે, આપણા દીકરા દીકરીનો. આનું આપણે બંધારણ બનાવશો, એમાં આપણે આગેવાનો પ્રમુખોની સહી સાથે બંધારણ સૌને ગામો ગામ આપવામાં આવશે. અને સગાઈ થાય કે પ્રસંગ લગ્ન થાય એની સાથે પણ એક બંધારણ આપણે કોપી સગાવાળા સંમતિને આપવાની. દાખલા તરીકે તમારી ઘરે સગાઈ કરવા આવે તો એની સાથે આ સગાઈનું એક બંધારણ એકનું આપવાનું, લગ્નનો આજે સમાજનું છે. એને ખબર પડે કે ભાઈ આપણે લગ્નમાં શું લઈ જવાનું, શું નથી લઈ જવાનું. લગ્ન ટાઈમે પણ લગ્ન થતી વખતે પણ એક જેમ કરિયાવર આપી એની સાથે પણ એક સમાજનું બંધારણ આપી તો એક સમાજ આપણું મજબૂત બને. હવે એક લગ્ન પ્રસંગનું બંધારણ છે. લગ્ન વર્ષમાં 3 માસમાં જ કરવા, જેમાં મા મહિનો, વૈશાખ અને જે મીઠાના આગરિયામાં જે આપણા ભાઈઓ કામ કરે છે એના માટે ચોમાસો. તો પ્રમુખ શ્રીના આદેશથી આ છે મા મહિનામાં 30, 4 ને 5, માસુદ 30, 4 ને 5 એટલે વસંત પંચમી આવે. આની અંદર આ 3 એવી તિથિ છે કે એની અંદર કોઈ આપણે લગ્ન મુહૂર્ત દોરાવવાનું આવતું નથી. શ્રાવણ મહિનામાં 7મ, 8મ ને 9 ને વૈશાખમાં અખાત્રી, 4 ને 5. આ 3 આપ્યા છે. આની અંદર કાંઈ હોય વધારો કરવો કે શું કરવું કે બરાબર છે એના માટે કાંઈક આપ સુઝાવ કરી શકો છો. અહીં લગ્નની તિથિથી આપણે પાછળ જોઈએ એના માટે કાંઈ વધારો કરવો હોય તો આગળ લગ્નની વાત થઈ. વૈશાખ મહિનામાં 3 દિવસ, 30, 4 અને 5. વૈશાખ સુદ 30, 4 અને 5 એટલે અખાત્રીજ થી ચાલુ કરવાનું. 30, 4 અને 5 3 દિવસ. આ એકદમ અખાત્રીજ છે એટલે તો કોઈ આપણે જોવાનું એમાં આવતું નથી. મુહૂર્ત જ હોય છે. મહાસુદમાં છે વસંત પંચમી 30, 4 અને 5, અને શ્રાવણ મહિનામાં 7મ, 8મ ને 9. આદિતિ એવી છે કે એમાં આપણે મહારાજ ઘરે જવાની જરૂર નથી. 2 પક્ષ સગા મળી અને પોતે તારા તિથિમાંથી ગમે તે એક તિથિ નક્કી કરી લે. એટલા માટે લગ્નની નોંધણી સમાજમાં જ કરાવવાની રહેશે. મહારાજ પાસે જવાનું નથી. નક્કી કરેલા માસિક મુજબ આપને જે મહિનામાં લગ્ન કરવાનો હોય તે 1 મહિના પહેલા એ લગ્ન સમાજમાં નોંધાવવાના. જે આપણે લગ્ન તિથિ હોય કે ભાઈ અમારે આ તિથિ રાખવી છે 30 વૈશાખની છે તો ચૈત્ર મહિનાની 30 એટલે મતલબ 1 મહિના પહેલા સમાજમાં નોંધાવવાના. ભાઈ અમારે આ તારીખ લગ્ન કરવાની છે. લગ્ન નોંધણી સમાજમાં કરાવવાની રહેશે. નક્કી કરેલા માસિક મુજબ આપ જે મહિનામાં લગ્ન કરવાનો હોય તે 1 મહિના પહેલા સમાજમાં લગ્ન નોંધણી કરાવી રહેશે. લગ્ન નોંધણી કરાવતી વખતે બંને પક્ષો તરફથી 1,000 રૂપિયા સમાજમાં જમા કરાવવાના રહેશે. અને સમાજની પહોંચ લઈ અને સમાજની પહોંચ સાચવી રાખવી. આપના લગ્નના પુત્ર મહારાજ દ્વારા બનાવવામાં આવશે. જે આપણે લગ્નના પડા છે એ મહારાજ દ્વારા જ બનાવવામાં આવશે. કોઈને શંકા વેમ ન રહે કે ભાઈ અમારા મહારાજનો છે નામ છે. તમે જે તિથિ દેશો એ પ્રમાણે એક મહારાજને બોલાવીને એમને જે તારીખ દેવી પડે એના દ્વારા લગ્નના પડા બાંધવામાં આવશે. તમને 11 કે 15 દિવસના લગ્ન લેવાના જે હોય એને 11 કે 15 દિવસના લગ્ન લઈ જવાના. તારીખ તમારી 30, 4, 5 જે કંઈ લગ્ન માટે નક્કી થાય
એટલે આપણું સમાજનું મંદિર જે આપણી સમાજવાડી છે, રાપર તો રાપર ઠાકોર સમાજવાડી છે, ભચાઉ તો સામેખેરી ઠાકોર સમાજવાડી છે ત્યાં, અને રાધલપુર શાંતપુર વિસ્તારમાં ત્યાં પણ જ્યાં આપણી સમાજવાડી હોય ત્યાં એની નોંધ કરવામાં આવે, યાદી રાખવામાં આવે, અને 1000 રૂપિયા ત્યાં બે પક્ષ તરફથી 1000 રૂપિયા જમા થાય. લગ્નમાં મોંઘી કંકોત્રી છપાવી નહીં. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ પત્રિકા આપી શકાશે. જાનમાં મહિલા અને પુરુષ મળીને વધુમાં વધુ 100 વ્યક્તિએ જાનમાં લઈ જવા 10 વર્ષથી ઉપરના વ્યક્તિ ગણાશે. જાનમાં જાનનો વરઘોડો કે ડીજે લઈ જવો નહીં. જાનની અંદર 100ની સંખ્યા રાખવાની, આપણે 100થી માથે નહીં જવાનું, અને 10 વર્ષથી ઉપરનો વ્યક્તિ હશે તો એ પણ ગણતરીમાં આવે. જાનમાં વરઘોડો નહીં લઈ જવાનો, ખર્ચા નહીં કરવાના. હવે રહી દાગીના ચડાવવાની, પડલાનો પ્રસંગ પુત્ર પક્ષ તરફથી. જો બેન સાડી પહેરતી હોય તો એના માટે ઝાંઝરી, બુટી, નાકની વારી અથવા ફૂલ, પ્લાસ્ટિક બંગડી સેટ, મંગલસૂત્ર ચાંદીનું અથવા સોનાનું, જે આપણી યથાશક્તિ પ્રમાણે. આ દાગીના. દેશી કપડાં પહેરતા તો કડલા, ચૂડી, બુટી, ફૂલ યથાશક્તિ પ્રમાણે. આમાં કઈ ફેરફાર કરવાનો કે કઈ કહેવાનું હોય તો જણાવી શકો છો. લગ્ન પ્રસંગે જાનમાં 100 લોકો જ લઈ જવા, 100 માણસો જ લઈ જવાના છે, બરાબર છે? 100થી વધારે નહીં, ભલે ઓછા લઈ જાઓ પણ 100થી વધારે તો નહીં. તમે ગાજરી પહેરાવો, ગાજર ને હાવ ઘણો મોહ ઘણો હોય તો કેટલા કાઢી નાખો, એના કરતા 100 ગ્રામના ગાજર રાખો. આજે 100 ગ્રામના ગાજર કરશો તો તમારે 40,000 થાય છે. 2 લાખ છે, અત્યારનો 4 લાખ. એટલે જેમ તમારી યથાશક્તિ. મહેરબાની કરી થોડો અવાજ બંધ રાખજો, થોડુંક સાંભળવાની કોશિશ કરો, અને આપણે જેથી કરીને શાંતિ રાખો, બધા અવાજ ના કરો. આપણે કટલાની વાત આવી તો બધાનો સૂર એવો છે કે કટલા ના હોવો જોઈએ, કટલા બરાબર છે. યથાશક્તિ પ્રમાણે જે લઈ જાવ હોય એ લઈ જાય, પણ કટલા નહીં, બરાબર. હા, લગ્ન થયા પછી એ દીકરીને પહેરીને ઘરે લઈ ગયા પછી જેટલું પહેરાવેલું ભલે પહેરાવે, જેની શક્તિ હોય એ દીકરીને સોનું પહેરાવે, ચાંદી પહેરાવે, જે પહેરાવે, જે દાગીનો તે પહેરાવે. પણ લગ્ન પ્રસંગમાં આપણે આ બધું લઈ જવાનું નથી. એની યથાશક્તિ પર પોતાની ઘરે જે લઈ જાય. સમાજનું બંધારણ છે અને સમાજના બંધારણ પર રહેવાનું. ઘરેથી તમે ગમે એટલો પહેરાવો, તમારી યથાશક્તિ પ્રમાણે. આની અંદર સહમતિ છે બધાની ભાઈ? આના માટે સહમતિ છે બધાની ભાઈ? કરવો છે. ધન્યવાદ. હવે ભાઈ અવાજ બંધ કરો. ના 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 ના, એ વાત એક આપણી રીતે આપણે સક્ષમ માણસ આપણે પહેરાવી કીધી, પણ અમુક ઠકડે દાગીના ચડાવે છે ને ભાઈ, હપકડ લગ્ન થતા એ દાગીના વેચાઈ જાય છે ને પછી હપકડે તૂટી જાય છે. હા, અમારા ઘણા આવા વિષય ઘણા બધા આવે છે. એટલે હગાઈમાં દાગીનો એક પણ ચડાવવાનો થતો નથી. જે ભાઈએ કીધું એક નાકનો દાણો કોઈ પણ સુકન તરીકે ચડાવવાનો થાય તો ઠીક છે. નકર આ બંધારણમાં તો આજ 50 વર્ષથી આની આગેવાનો વડીલો બાકી તો જો તમારે જરૂર ક્યારે પડે, લગ્ન થાય ને ત્યારે દાગીનાની જરૂર પડે સાહેબ. ખાલી તો નકર તો સુકન પૂરતો આપણે હગાઈ કરીએ, રૂપિયો દલાવીએ. અને હગાઈમાં વાત એવી છે સાહેબ કે ખરેખર હગાઈ કર્યા પછી રૂપિયો દલાવ્યા પછી અમારે ચોખા ખાવા છે. ભાઈ ચોખા ખાવાનું બધું બંધ. એક દિવસે રૂપિયો દલાઈ જાય ને એટલે હગાઈ થઈ ગઈ, ચોખાઈ ખવાઈ ગયા ને બધું દાગીના બધું આવી ગયું. ખાલી રૂપિયો દલાઈ જાય એટલે નક્કી, બરાબર. આ ખર્ચ ઘટાડવા હારું થઈ તો સાહેબ આ બધા અમે વિષયો મૂકીએ છીએ ને આ વિષય પાછળ બધા અમલવારી કરજો મારા બાપ. અમે તો તમારે કાયમ કહીએ છીએ. અને 15 વર્ષ તો મને થઈ ગયા આમાં આગેવાન તરીકે. 15 વર્ષથી આની વાત મૂકી છે સાહેબ, કોઈ અમલવારી નથી કરતા. પાછા પોતપોતાની રીતે ધૂતી પડો તો ધૂતી ન પડો, એના કરતા બધા ખંભે ખંભો મિલાવીને સમાજને સાથ સહકાર આપો. અત્યારે કોઈ ના આવ્યા હોય ને એને ઘરે જઈને કહો સાહેબ એમ નહીં, સમાજનું બંધારણ પાછળ આપશો તો
ફાયદો, મારે ઘરે ફાયદો. આ તારે ઘરે પ્રસંગ છે, કાલ મારે ઘરે પ્રસંગ હોય એટલે ફાયદો જ થવાનો છે. એટલે સાહેબ બધાએ આ બંધારણનો આજથી અમે આ છેલ્લું પહેલું અમે બંધારણ મૂકીએ છીએ ને હવે તો અમે થાક્યા છીએ રાડું પાડી. એટલે આ છેલ્લી પહેલી મીટિંગ થઈ સાહેબ. આપણે તો કચ્છ, પાટણ અને ગાંધીનગર ભેગું કર્યો છે, સમજી લે. આ ત્રિવેણી સંગમ ભેગો કર્યો છે. મહેરબાની કરીને આ બધા ઠકડે આ હકાવાલા બધે ત્રણેય જિલ્લામાં છે એટલે આ બધાને ભેગા કર્યા છે. ભાઈ આ બધા ઠકડે એક અમલવારી થાય ને તો બધાને સમજણ પડે અને ઘરોઘર વાત પહોંચે અને વાતની અમલવારી કરજો મારા બાપ. બધાએ સમાજના આગેવાનોને કાંઈ નથી પણ નાનો માણસ આમાં ઘણા બધા હેરાન થાય છે. અને અમુક તો દાગીના માંગ્યા વાળા બધા બંધ થઈ જાય છે. શું કામ માંગે દાગીના? ભાઈ સમાજે બંધ કરી નાખ્યા છે અને દાગીના દેવાના છે પણ લગ્નમાં બધું હગાઈમાં કઈ રાખવાનું નથી. અને હગાઈમાં ચોખા ખાવાનું રૂપિયો દલાઈ જાય એટલે હગાઈ ને ચોખા બધું આવી જાય. એટલે આવું મારા બાપ બધા અમલવારી કરજો. અને બધા આ બંધારણનો નિયમ આજથી બધા જે કઈ વૈશાખ મહિનાથી શરૂઆત થાય ને એમાં બધા અમલવારી બધા કાનાભાઈ ની અમલવારી પાછી લાગુ પડશે. એવું નહીં પાછું કે બધા સુખી સંપન્ન હોય, નોકરિયાત હોય, પૈસા વાળા હોય એને બધું નહીં. અમારે મારા છોકરાની કે મારા પોતાની હગાઈ કરવા જાવી હોય ને તો અમે દાગીને લઈને નહીં જઈ. આ જાહેરમાં કહું છું. ધન્યવાદ ધન્યવાદ. પ્રમુખશ્રીનો આક્રોશ અને થોડીક હમદર્દી આપણા તરફથી. એટલે આપણે અહીંયા મળ્યા છીએ તો બધા એક સાથે એક સુરથી બધા ઊંચા અવાજે કરશું કે અમે બધા સમાજના બંધારણની અમલવારી કરવા જઈ રહ્યા છીએ, કરીશું. ધન્યવાદ. આગળનો પ્રસંગ છે મામેરાનો. થોડું શાંતિથી સાંભળજો ભાઈ. મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ આપવા નહીં. મામેરામાં રોકડ રકમ મામેરું ભરવું. પોતાની યથાશક્તિ પ્રમાણે રોકડ રકમ સામે આપો તો દીકરીની યોગ્ય એના પિતાજી જે હોય એની ઈચ્છા અનુસાર સામે લઈ લે. અમુક વાસણ કે આપણે જે વસ્તુ આપી હતી ડબલ 4 ગણી થઈ જાય. કોઈ હેલ આપે, કોઈ ટાંકી આપે, કંઈ આપે. એના કરતાં રોકડ રકમ આપીએ આગોતરું આયોજન થઈ જાય તો એની રીતે એની યથાશક્તિ પ્રમાણે જે મામેરામાં આવે તો એ પિતાજી દીકરીનો બાપ એની રીતે જે એને દેવો હોય એ પ્રમાણે એની વ્યવસ્થિત લઈ અને આપી શકે. આમ આપણે અમુક વસ્તુ ઘણી પડીઓ છે. વાસણ એટલા હોય 8-8, 10-10, 12-12 હેલો થઈ જાય, 5-5, 7-8 ટાંકી થઈ જાય, આ થઈ જાય અને છેલ્લે પછી બધા વાસણ ધૂળ ખાતો હોય છે, ફાટી જાય, તૂટી જાય. એના કરતાં રોકડ રકમ આપીએ તો એ કરિયાવરમાં દીકરીના બાપ તરફથી દેવામાં આવે તો એ એને ઉપયોગી બને. કરિયાવર દીકરી પક્ષ તરફથી શું દેવો દીકરીના બાપને? કરિયાવરમાં દીકરીને રસોડાની જીવન જરૂરિયાત મુજબ જ વાસણ આપવા. વધારે વસ્તુ આપવાની જે આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે એટલી જ આપી. ભેટ, ગિફ્ટ કે વાસણ આપવામાં જે બદલે દીકરીને રોકડ રકમ આપી જે રકમ દીકરીના બાપને લગ્ન ખર્ચમાં ઉપયોગી બને. જે આપણે ઉપયોગ ગિફ્ટમાં કે જે આપે છે અલગ વૈવાહિક કે ઓલા સગા સંબંધી કે ભાઈબંધ દોસ્તારથી આપે એની જગ્યાએ આપણે જે આપવા 200, 500, 100 એ રોકડ રકમ આપો તો દીકરીના બાપને એના ખર્ચના લગ્ન ખર્ચમાં ઉપયોગી બને. માટે આ એક ખાસ એમના લગ્ન પ્રસંગે ઉપયોગી બને એવી રીતનો આપણે ઉપયોગી બનીએ. બંધારણને એક ફોટાથી મઢાવી અને લેમિનેશન વાળી એક કોપી કરિયાવરમાં સાથે ભેટમાં તેના આપવી જેનાથી આપણું બંધારણ મજબૂત બનશે. પ્રમુખ સાહેબ એવું કીધું જૂની રૂઢી છે ને રીત જૂની હાયડા દેવાનો લીલો શાકભાજી, રોટલા, રોટલી, પૂરી અને છાશ. એક જ મીઠાઈ અને દાળ ભાત, શાક, રોટલી, પૂરી કે રોટલા રોટલી જે કરવો તે. આની અંદર ઘણી નાની મોટી બધી વસ્તુ ન રાખો જેથી કરીને ખોટો બગાડ ન થાય અને સાદાઈથી એક લગ્ન પ્રસંગ ઉજવાય એવી રીતે જમણવાર રાખવું. ખાસ સંજોગોમાં અર્જન્ટમાં લગ્ન કરવાના થાય અમુક એવા આપણે બનતા હોય છે પ્રશ્ન. જો ખાસ સંજોગોમાં એવા લગ્ન કરવાના થાય તો બે પક્ષે, બે કુટુંબ પરિવાર, દીકરા કે દીકરીના સગા સંબંધીને કોઈને જાણ કર્યા વગર, કોઈને કીધા વગર પોતાની રીતે ટૂંકમાં આ લગ્ન પતાવી નાખવા. આમંત્રણ આપવામાં આવે તો કોઈએ જવું નહીં અને આમંત્રણ આપવું નહીં. મામેરા પ્રસંગમાં દીકરીને આપણે વાસણ ને આ ઘણું બધું દઈએ છીએ. અમુક તો અર્થ વગરના વાસણો આપણે આપતા હોઈએ છીએ. મારા ઘરે અત્યારે ઓલા આવડા પીપળા પડ્યા
સ્ટીલને આવે ને ટાંકીઓ, એવી ટાંકીઓ પડ્યું છે. અર્થ વગર આપણે ચડાવી ટાંકી મૂકીને ઘરમાં 2 વખત એને ઉતારીને સાફ કરવા પડે, બાકી જાય નહીં. એટલે જેમ બને એમ જીવન જરૂરિયાત વસ્તુ હોય એટલું જ આપણે દીકરીને આપીએ એ જરૂરી છે. અન્ય પ્રસંગમાં ખોટાના ખર્ચા થાય એટલા માટે જન્મદિવસ, બર્થડે પાર્ટી, જાહેર કાર્યક્રમો કરવા નહીં. લગ્ન સાલગીરા તિથિમાં ખોટા ખર્ચા કરવા નહીં. જન્મ તથા લગ્ન સાલગીરા તિથિની ખુશી પેટે જે તે વ્યક્તિ નજીકની શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપવો. સમાજના કોઈ પણ પ્રકારના સારા નરસા પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગેડા, ગુટખા, દારૂ જેવો કોઈ પણ વ્યસનનો ઉપયોગ કરવો નહીં અને કરવા દેવો નહીં. નતું નાશક કારણ કોઈ પણ વસ્તુ વાપરવી નહીં. સમાજના પ્રસંગોમાં લખ્યું છે, સમાજના પ્રસંગોમાં સગાઈ હોય કે લગ્ન હોય એમાં આપણે વ્યસન મુક્તિની વાત છે. વ્યસન મુક્તિ એટલે કે બીડી નહીં લેવા રાખવાની. આપણે બીડી ઘણી બધી લઈ આવે ને, 5-10 બંડલ લઈ આવે કે બીડી રાખજો, સિગરેટ રાખજો. બીડી નહીં લઈ આવવાની. કોઈ અફીણ લીધાનું આપણા સમાજમાં તો કોઈ ચલણ નથી, પણ બીજા સમાજોમાં છે, પણ એ પણ આપણે નથી રાખવાનું. ગુટખા પણ નથી રાખવાનું. એટલે વ્યસન જેવી વસ્તુ આપણે કોઈ આપણા પ્રસંગોમાં એનો યુઝ કરવાનો નથી. દાણાદાર સિવાય મુખવાસ શેક રાખો. પક્ષે રાખવી નહીં. જો કોઈ પિતા વ્યક્તિગત પોતાના ખીચામાં હોય તો ભલે પીએ, પણ જે આપણે થાળીઓ ભરી ભરી રાખીએ છીએ ને, આજે 5-5, 10-10 હજારની ખાલી આપણે એક લગ્ન પ્રસંગ હોય તો 3 દીના ગણેશમાં 10-10 હજાર 12 ની બીડી થઈ જાય છે. આજે મરણ પ્રસંગ હોય તો 10 થી 12 દિવસનો આપણે ટર્ન હોય એમાં ડેડા અને બીડી આપણે 25 થી 30 હજાર ઈ પણ ખર્ચો થઈ જાય છે ખાલી એનો. માટે આ વ્યસન વસ્તુ કોઈ એવી ચીજ ન રાખીએ. હવે જે ભાઈ કહેતા કે ભાઈ આના માટે શું, તો એના માટે છૂટાછેડા બંને પક્ષના સગા થતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરીને સામસામે જોયા પછી સગો નક્કી કરવો. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના આધારે નીચે પ્રમાણે વ્યવહાર કરવો. બંને પક્ષોએ આપણે દીકરા દીકરી જોઈને તો કરીએ છીએ, છતાં બને ત્યાં સુધી આપણે કોશિશ કરીએ સાચવવાની કે ભાઈ આ પ્રસંગ તૂટે નહીં. જો કદાચ કોઈ રીતે સમજાવતા ન તૂટે, ન સમજાતો હોય તો એના માટે સગા સંબંધી સમાજે પૂરો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણદોષના આધારે નીચે પ્રમાણે એને દંડ એટલે વ્યવહાર કરો. સગાઈ કરેલી તૂટે તો 1 લાખ રૂપિયા. સગાઈ કરેલી તૂટે તો 1 લાખ રૂપિયા. તેમાંથી 50% એટલે અડધી રકમ શૈક્ષણિક સંસ્થામાં આપવાની. ઘરે 1 લાખ માંથી 50 લાખ દીધા એટલે લાખ ઘરે નહીં, 50 લાખ શૈક્ષણિક કાર્યમાં સમાજ કરાવવાનું. બીજો મુદ્દો છે લગ્ન કર્યા પછી તૂટે તો એના માટે 2 લાખ રૂપિયા. લગ્ન કર્યા પછી તૂટે તો 2 લાખ રૂપિયા. તેમાં પણ 50% અડધી રકમ સમાજની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે. ત્રીજો મુદ્દો છે લગ્ન પછી સંતાન હોય તો 3 લાખ રૂપિયા આપવાના રહેશે. એક સંતાન હશે તો 3 લાખ રૂપિયા. આ રકમ જે છે તે 100% જે સંતાન હશે તેના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. કોઈને બંને પણ મા બાપને આપવામાં નહીં આવે. જેથી કરીને જ્યારે બંધાની સંતાન 20 કે 22 વર્ષનો થાય તો ત્યારે એના પ્રસંગ માટે પગભર થવા માટે આ રકમ એને ઉપયોગી બને. એટલે આ તમે આપણે કહીએ ને ભાઈ એના માટે બંધારણ તોડે એના માટે શું કરવું, તો આના માટે આ એક આપણે મુદ્દા લખ્યા છે. તો આમાં આપણે બધાને સાથ સહકાર અને સહયોગી બનવાનું છે. આમાં કાંઈ કોઈને કહેવાનું હોય, કાંઈ હોય કરવાનો તો કહેજો. આ બંધારણ લાગુ ક્યાંથી પડશે? આ બંધારણ લાગુ પડશે કીધું વૈશાખ મહિનાથી. આ મહિનાની અમુક તારીખો એનું હશે એટલે ભાઈ કોઈ મા મહિના કે ફાગણ મહિનાની તારીખો લઈ લીધી હોય એટલે એના માટે છૂટ છે. પણ વૈશાખ પછી બાકી સગાઈ તો અત્યારથી ચાલુ. તમે કાલે સગાઈ કરો તો બંધારણ એના લાગુ જ પડશે સગાઈ માટે. લગ્ન મુકા સમજી લો કે મા મહિનામાં એનામાં કે ફાગણ મહિનામાં લગ્ન લીધેલા હોય એના માટે દાગીનાનો તો છે. અને 1/4 થી કરી આપણે 1/4 થી અંગ્રેજી વર્ષ શરૂ થાય એટલે 1/4 થી આપણે ચાલુ ત્યાં તો આપણે વૈશાખ મહિનો આવી જાય. વૈશાખ મહિનો આવી જાય.
એ તો બે પક્ષ બેસે, બેને સમાધાન કરે. આપણે જેને ગમી લો કે જેને લખાણ અમુકનો વાંક ન હોય તેને લખાણ કપાય છે. એ બધું ગુણ દોષના આધારે આપણે નક્કી કરવું પડશે. ગુણદોષના આધારે જે કમિટી ગુણ દોષના આધારે કરે. નક્કી કરશું આપણે. અમુક ને એક ને કે મારે તેડવી છે ને એક કે મારે મૂકી નથી, તો જે નથી મૂકી એ દંડ ભરે. હા. અહીંયા એક પ્રશ્ન અમારે ભાઈ પૂનાભાઈ અખિયાણીએ મૂક્યો છે કે ભાઈ હગાઈ કે લગ્ન કરતી વખતે દીકરીનો બાપ પૈસા લેતા હોય છે. આ પ્રથા તમે સદંતર બંધ જ કરવાની છે. તમે ગામમાં 5 લગ્ન કે 10 લગ્ન એક જ તારીખમાં ભેગા કરી નાખો, 5,000 15,000 તમારું આખું રસોડું બધું તમારો ખર્ચો થઈ જશે. એટલે હગાઈ કે લગ્નમાં કોઈએ રૂપિયો માંગવાનો થતો નથી વેવાઈને પાસે. આ પ્રથા બિલકુલ બંધ. હવે છે આ લગ્ન પ્રસંગ, સગાઈ પ્રસંગ બંધ થયો. હવે મરણ પ્રસંગ, એના વિશે જે મુદ્દા છે એ તો આપણે જણાવો. મરણ પ્રસંગમાં એક જ વખત જવાનું. આપણે મરણ પ્રસંગમાં 3 વખત જતા હોઈએ છીએ. શમશાન યાત્રામાં જોજો આ ખાસ પોઈન્ટ છે આપણા માટે. ત્રીજા દિવસે સુવારો હોય અને પછી વાયકમાં. એટલે આમાં આપણે એક જ વખત જવાનું રાખીએ. બાકી ઠીક છે, વાયકોમાં બેન દીકરી બંને નજીકનો જઈ આવે, બાકી બીજા કોઈ ના આવે. અને જેમ બને એમ આ પ્રસંગ આપણે દિવસનો રાખીએ. બરોબર. તો દિવસમાં સવારમાં આપણે જે થાય વિધિ થઈ જાય, પાણીની અંદર જે હોય અને ભજન મંડળી હોય થઈ જાય, તો દિવસમાં આયાવાન આવી જાય, જેથી કરી અને એક આ બધી વ્યવસ્થા ગોઠવાનો એ આ ખર્ચો ન થાય એટલા માટે ખાસ કરીને એક દિવસમાં રાખવાનો આવે તો સારું છે. શમશાન યાત્રા ત્રીજા દિવસે સુવારો રાખો. તમે ત્રીજા દિવસનો સુવારો હોય એમાં વાર કે કવા દી જોવાનું. ઘણા કે ભાઈ સોમવારનું ન હોય, મંગળવારનું, બુધવારનું. મરણ પ્રસંગ થઈ ગયો, આજે રવિવાર છે તો બુધવારનું ત્રીજા દિવસે સુવારો રાખી દેવાનો. મરણ પ્રસંગમાં જે શમશાન યાત્રામાં આવ્યા બાકી આમાં આવી જાય સુવારામાં ત્રીજા દિવસે. અને આનો મરણ પ્રસંગનો 3 દિવસથી 5 દિવસનો રાખી. નાનો હોય તો 3 દિવસ અને મોટો હોય તો 5 દિવસનો. આમાં કાંઈ કોઈને ફેરફાર કરવાનો હોય, વધઘટ કરવો હોય તો કહો. હવે અત્યારે આપણે 12 દિવસ લાગી જઈએ છીએ અને નાનો મોટો પ્રસંગ હોય ઠીક છે ભાઈ, સૌને દુઃખ તો થાય, પણ આવવાવાળા અનેક ને રોવાવાળો એક. એટલે સામે છેલ્લો પ્રસંગ બને છે ત્યારે સામે પછી ને કુટુંબ પરિવાર બીમાર પડે છે, દવાખાનામાં જવું પડે છે. દુઃખ તો બધાને હોય જ, પણ આના માટે આપણે જે હતું પહેલા આપણે 12મું રાખતા એનું કારણ એ હતું કે ત્રીજે ચોથે દિવસે આપણે ખબર પડતી ક્યારે રાધણ પર આબુ જાદા વિસ્તારમાં હરિજન આપણે ખબર ઓલા મેલા લઈને જાતો દે ત્યારે ખબર પડે. એટલે આપણે 10મે 12મે દી પહોંચતા. પણ હવે તો અત્યારે પ્રસંગ બને તો 2 કલાકમાં લગભગ આપણે 100 ગુજરાતમાં કે આખા દિલ્હી સુધી ખબર પડી જાય છે વોટ્સઅપ દ્વારા. તો માટે જે આવવાનું હોય આવી શકે. 3 વખતમાંથી ગમે તે એક વખત હાજરી દઈ શકે અને કલાક કે 2 કલાક બેસી અને ત્યાંથી આવી જાય, હાલ્યો જાય. જેથી કરીને હમણાં વ્યક્તિને આપણે ખર્ચામાં ન નાખીએ, ખોટો આપણો ટાઈમ વેસ્ટ ન જાય અને આર્થિક રીતે આપણે નુકસાની ન થાય. એવી રીતે આ એક મરણ પ્રસંગનો પણ રાખીએ. મરણ પ્રસંગમાં જમણવારમાં ખીચડી કઢી, છાશ, રોટલા રોટલી આમાંથી આજ રાખી, સાદું અને સરળ. મરણ પ્રસંગ વાયક નિમિત્તે જેમ બને તેમ બેન દીકરી જમાઈ કુટુંબ પરિવાર પૂરતું જ રાખો. જે વાયક છે એના પહેલા આપણે સગા સંબંધી કે દૂરના જે છે એ આવી જાય, મરણ પ્રસંગમાં આવી જાય કે ભાઈ વાયક સુવારામાં આવી જાય. બાકીનો જે વાયક છે, વાયક ખાલી ઘર પૂરું કુટુંબ પરિવાર પૂરતો રાખવામાં આવે તો જેથી કરીને સંખ્યા ઓછી થાય અને ટૂંકમાં બધો પતે. મહેમાનોને શમશાન યાત્રા સુવારું બેસણામાં જઈ આવો. જેમ બને એમ તેમ પાઠ વ્યવહાર બંધ કરો. હવે જેમ બને એમ પાઠ વ્યવહાર ઓછો કરીએ તો ખર્ચો ના આવે અને સાદાઈથી કરે. ઘણા આપણે પાઠ વ્યવહાર ઉપર હોય છે એટલે લાખ, 1.25 લાખ કે 50,000 થાય અને 50-60,000 ઘરના નાખે એટલે 1.5 થી 2 લાખે પહોંચી જાય છે. પણ આપણે સાદાઈથી એક પ્રસંગ ઉજવીએ, એક દુઃખનો પ્રસંગ ને પછી આપણે માથે આવી રીતે 10-12 ઉજવીએ છીએ, યોગ્ય ન કહેવાય. માટે ટૂંકમાં અને સાદાઈથી અને ઓછા ખર્ચે પતે એવી રીતે મરણ પ્રસંગ બતાવીએ. બીજું આપણે એક તહેવાર આમાં હોય છે, પહેલો તહેવાર આવે ઘણો જવા આવવાનું હોય એ હવે પ્રથા બંધ રાખીએ. અમે આપણે જતા આવતા તહેવાર પહેલા આપણે ઘણી વખત આવીને જઈએ છીએ, તો એના કરતા પછી પ્રસંગનો કે આવવા જવાનો બંધ જ રાખીએ. પહેલા પ્રસંગે જતા આવીએ છીએ, ભાઈ પહેલો તહેવાર છે, બીજો તહેવાર છે, તહેવાર વાળો આવવા જવાનું બંધ રાખીએ. મરણ પ્રસંગમાં 3 થી 5 દિવસ આપણે જે નક્કી કરી છે બરાબર છે કે એમાં કઈ ફેરફાર છે? મરણ પ્રસંગ છે એ આપણે જે 12 દિવસ સુધી આપણે કહેતા હતા આપણો સમય વેડફીએ છીએ, એ સમયને બચાવવા માટે આપણે
સમયગાળો થોડો ઓછો કરી નાખીએ છીએ. સમયને કારણે આપણે સમાજમાં થોડોક બદલાવ લાવવો હોય તો જેમ બીજા સમાજોમાં ત્રીજા દિવસે પ્રાર્થના સભા થઈ જાય કે પાંચમા દિવસે પ્રાર્થના સભા થઈ જાય એ રીતે આપણે ત્રીજા દિવસે પાંચમા દિવસે જે અનુકૂળ હોય એ પ્રમાણે આપણે પ્રાર્થના સભાને આપણું જે 12મું જે કંઈ કરીએ છીએ કે એમાં ગીતા પાઠ કે જે કંઈ કરીએ એ અહીંયા વાત મૂકી કે દિવસના રાતે જે આપણે કરીએ છીએ નહીં ભજન પાર્ટી ભજન બોલવા યજ્ઞ કરવાનો યજ્ઞ થઈ જાય અને ત્યારબાદ જે કંઈ આપણે વિધિ કરી વિધિ થઈ જાય. આ બરાબર છે. એ બહુ મહત્વનો છે આપણા માટે. છતાં તમારે 7 દિવસ કરવા તો 7 દિવસે થઈ શકે એમ છે, પણ જેટલું ટૂંકું રાખશું એટલું આપણા માટે અનુકૂળ રહેશે. આપણે જે મોર્ય કરીએ આગરી છઠ્ઠે દિવસ સાંજે અને 7મે દિવસ સવારનું હોય એનો પાણી ઢોઢ જે હોય યુવાનો તરફથી વડીલો અમુક એવા કહી જશે કે જે રાત્રે આપણે ભજનવાણી કરીશું તો રાતે ચાલુ રાખો એમ. દિવસના નહીં. હા રાત્રે બરાબર છે. આ તો આપણે રાતવાળું ચાલુ રાખીએ બીજું. અત્યારે વ્યસનનું દૂષણ બહુ વધી રહ્યું છે. જાનમાં જાતી વખતે અને જ્યારે માંડવો લાડા ફેરા ફરતા હોય ત્યારે આપણે ઘણા ઠગડી મજા મસ્તી દારૂ પીને કરતા હોઈએ છીએ. પહેલા ઘણો હાલતો હતા મજાક મસ્તી ને ઠગડી ને ફટાણા લગ્ન ગીત અને આતે, પણ હવે અત્યારના યુગ પ્રમાણે સહન શક્તિ રહી નથી. એટલા માટે થોડોક દારૂ વ્યસન ગમાવવું ઓછો. લગ્નમાં જતી વખતે કે આવતી વખતે 2 વ્હીલર ગાડી માટે કે વાહન લઈને જવામાં દારૂવાળી પ્રથા મહેરબાની કરીને બંધ રાખજો. કેમે ન પીવાય તો સારું, પણ લગ્ન પ્રસંગે એક દિવસ જેથી હોય તેથી ઓછો અને ન પીવો તો બહુ સારો, જેથી કરી કોઈ મનની જાનહાની ન થાય. એટલા માટે એક ખાસ આપ સૌને નમ્ર અપીલ છે કે લગ્નના દિવસે જ્યારે લાડો ફેરા ફરતો હોય ત્યારે સામે બેઠા બેઠા દારૂ પીને કે જેથી આપણે ઠગાઠોળી કરતા હોઈએ છીએ આવો ન કરીએ, અને જાનમાં જતી વખતે દારૂ પીને કે વાહન નાખીએ અને હોડા ઉપર સ્ટન્ટ કરતા હોઈએ છીએ આવો ન કરીએ. હવે છેલ્લો મુદ્દો ખાસ આપ સૌને નમ્ર વિનંતી છે, દરેક ગામમાં કુટુંબવાઇઝ વ્યક્તિઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવવી, તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપવી, દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી, જેથી કરીને બંધારણનો અમલ કરાવી શકાય. સમિતિની સભ્ય સંખ્યા 21 કે 31 જણની રાખવી. સમાજ વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષણયુક્ત બને, તેમાં જન જન સુધી જાગૃતિ આપે તેવા સતત પ્રયત્ન સમિતિએ કરવા. સદર બનાવવો હશે, શિક્ષિત બનાવવો હશે તો આપણે ગામો ગામથી બધાને જાગવું પડશે. ખાલી આગેવાનોનું કાંઈ કામ નથી. આગેવાનો તો હમણાં અત્યારે આપણે મળ્યા છીએ, ખાલી એક આપણે બંધારણ માટે, પણ અમર તો આપણે મારે તમારે સૌને નાના વ્યક્તિ કરતી મોટા બધાને કરવો છે. એની સાથે ખાસ મારે નમ્ર એ સૂચન છે કે ખાસ કરીને વડીલો, મોટા આગેવાનો અને શિક્ષિત વર્ગને કે જે આપણે કંઈક અમુક કરી રહ્યા છે એને લીધે નાનો સમાજ આપણી પાછળ દોરાય છે. એટલા માટે ખાસ પેલું સમાજનું બંધારણ આગેવાનોને અને શિક્ષિત સમજદારને કાલ પેલું પાડવાનું રહેશે. આપણે સગાઈ પ્રસંગમાં કે લગ્ન પ્રસંગમાં જે મોટા મોટા તાયફા કરી છે આવા તાયફા ન કરીને ખોટા ન ખર્ચા કરીએ તો આજે નાનો વર્ગ આપણે કહી ન શકે. એટલા માટે ખાસ આપણે અમને ખાસ સૂચન છે કે ભાઈ પેલો તમે આગેવાનો પાડશો તો અમે પણ આજે આપ સૌને આપણી વચ્ચે એક અમને બંધારણની રીતે આપણે યાધારણા આપી છે કે પેલો બંધારણ અમે પાડશો, અને આ સાથે આપ સૌ આગેવાનો વડીલો સૌ બંધારણને માન આપી એક આપણે આ સમાજનું બંધારણ હાલતું કરીએ એવી આપ સૌને નમ્ર અપીલ. જય કોળી સમાજ, જય માધાતા, જય માતાજી. અહીંયા આપણા સમાજના બધા આગેવાનો પોતે એમના ઘરથી જ કરશે, એટલે આપણે બધાએ આપણા બંધારણને અનુકૂળ બધાએ જોડાઈ જવાનું છે. પ્રસંગમાં જુગાર રમવો નહીં એ વાત સાચી છે, પણ જે વિસ્તારમાં છે એને પેલું ખાસ એમને વિચારવા જેવું છે. અમે અમુક વિસ્તાર જોયો છે, એ વિસ્તારના આગેવાનો વડીલો પણ અહીંયા બેઠા છે, એટલે પેલું એમને વિચારવાનું ખાસ એમના એરિયા પ્રમાણે એમને થોડું જાગૃત રહી અમારે અહીંયાથી જાહેર ન કરાય. પણ પરંતુ હું તમને આજે કહું કે રાજણપર પાટણ વિસ્તારમાં ઘણું છે, મારો મોસાળથી પછી હું જાઉં આવું છું એટલે મને ઘણી ખબર છે. છતાં દુઃખ લાગે તો ભલે લાગે, પણ હું તમને ખાસ કહું છું આ ઘણા વિસ્તારમાં ત્યાં ઘણું છે. એટલે લગ્ન પ્રસંગમાં જુગાર બિલકુલ ન હોય. ઘણા છે ને ઘરેથી ચાંદા લઈ જાય અને ચાંદલો વિધિ નથી કરી તો હારી જાય છે. માટે મહેરબાની કરી આવો ન કરીએ. અને એ 2-5 રૂપિયા હશે 5-50 આપણને બીજા કાર્યોમાં કામ આવશે. એક હાજી સૂચન આવ્યું છે યુવા ગ્રુપ રાધનપુર કોળી સમાજ
માટે બ્લડ ડોનેશન ગ્રુપને કોન્ટેક્ટ કરે. એમના નંબર છે 9510063802. ધન્યવાદ આ ગ્રુપને કે ભાઈ બ્લડ ડોનેશન અત્યારે આપણે હાલતા ને ચાલતા દવાખાના માટે ખાસ જરૂર પડે છે. તો એક આ પણ કાર્ય યુવા ગ્રુપને જ્યાં જ્યાં હોય રાપર, ભચાઉ, ગાંધીધામ, ભુજ આ પણ ખાસ એક કરવા જેવું છે. બ્લડ ગ્રુપ જે આપણી 25, 50, 100 બોટલ ત્યાં જમા હશે તો કારી રાતે કોઈ પણ આપણે હોસ્પિટલ જાય ત્યારે બ્લડ માટે ઘણા દોડતા હોય છે અને બ્લડ ન મળવાને કારણે ત્યાંથી પાછા વળી આવી છીએ આપણે કે ભાઈ બ્લડ ન મળ્યો. તો પણ આ એક ભગીરથ કાર્ય છે. આમાં સૌ સહભાગ્ય બની અને તાલુકા વાઇઝ એક યુવા ટીમ બને અને જે 50, 100, 500 આપણી બોટલ જમા હશે તો એ કારી રાતે બ્લડ આપણા સમાજને કામ આવશે. સાથે અન્ય સમાજની કોઈ જરૂર પડે તો પણ આપણે એમની સાથે રહી એમને પણ ઉપયોગી બનીએ. ધન્યવાદ. ધન્યવાદ. અહીંયા એક પણ એવું સૂચન આવ્યું છે કે ઘરે દીકરી કે દીકરાનો જન્મ થતો હોય છે એ વખતે પણ ઘણા મોટા મોટા જમણવાર રાખતા હોય છે, બેન પાર્ટી ડીજે રાખતા હોય છે. એની છઠ્ઠા દિવસે આપણે જે છઠ્ઠી કહીએ છીએ છઠ્ઠી કરતા હોય એ વખતે ઘણા બધું આ ખર્ચા કરતા હોય. પણ આ પ્રથા બંધ કરવાની છે, આ નથી કરવાની. ઘણા બધા રૂપિયા હોય ને તો સમાજની છાત્રાલય ચાલે છે, સમાજ કુમાર છાત્રાલય છે, દીકરીઓની છાત્રાલય છે. ત્યાં છઠ્ઠીના પૈસા અહીંયા જમા કરાવી હોય કે ભાઈ મારી દીકરીનો કે મારા દીકરાનો જન્મ થયો છે તો એના જન્મ પ્રસંગે હું મારા સમાજને આ 5151 સમાજમાં હું અર્પણ કરું છું. બરાબર છે. છઠ્ઠીમાં બીજે આપણે કાંઈ હવે રાખવાનું થતું નથી. અને જ્યાં જ્યાં લગ્ન બર્થડે પાર્ટીમાં નથી કરવાનું. બર્થડે પાર્ટીમાં આપણે બધા બર્થડે પાર્ટી એ કાંઈ આપણે કરવાનું હવે થતું સીધું અને સાદું સિમ્પલ થઈને જીવવાનું છે. આધુનિક યુગમાં સિમ્પલ થઈને સાદા થઈને જીવશો સમયને વળગી રહેવાનું છે. એવું સૂચન કરે છે તમામ આગેવાનોને એક નિયમ રાખે કે બંધારણ તૂટતું હોય તો સમાજના પ્રમુખે હોદ્દેદારોને ખાસ જાણ કરવી. દરેક ગામમાં પોતાના ગામમાં બધા આગેવાનો ધ્યાન રાખે કે આપણું જે કંઈ બંધારણ નક્કી થયું છે એમાં કોઈ આડોઅવળું થઈ બંધારણ વિરુદ્ધ કામ કરતું હોય, બંધારણ વિરુદ્ધ લગ્ન પ્રસંગે આ તે ખર્ચા આ બધું કરતું હોય તો હોદ્દેદારોને જાણ કરો એટલે ખબર પડે કે આપણે હવે ટપકો આપી શકીએ. હા રાધનપુર વિસ્તાર કચ્છ અને ગાંધીનગરના કોળી ઠાકોર સમાજના આગેવાનો મળ્યા છે ત્યારે અને વિસ્તૃત ચર્ચા અહીંયા રાધુભાઈ હેલાલભાઈ વિસ્તૃત વર્ણન અને ચર્ચા કરી. એમાં તમે સૂર પુરાયો. આજે 5 કે 6 બાબતો હતી એમાં સૌ સમજ છો, છતાં કોઈ ગેરસમજણ થતી હોય કે હજી પણ કાંઈ સુધારા વધારા જેવું કરવાનું થતું હોય તો આપ સૂચન કરી શકો છો. ધન્યવાદ. કાંઈ સૂચન હતો પણ કહેવા માટે તમે રૂબરૂ આવીને કહી શકશો. સુધારણા માટે સુધારણા સમાજ સુધારવાની વાતો તો સૌ કોઈ ઘણી બધી કરે છે. સમાજ સુધારવાની વાતો તો સૌ કોઈ ઘણી બધી કરે છે પણ શરૂઆત તો સ્વથી જરૂર કરવી પડશે. શરૂઆત તો મારાથી કરવી પડશે, તમારાથી કરવી પડશે તો તમારો સમાજ સુધરશે. શરૂઆત તો સ્વથી કરવી પડશે. આવો પોતાના વિચારો બદલી નાખીએ, આવો આપણા વિચારો બદલી નાખીએ, સામાજિક ઉત્થાનનો માર્ગ પ્રસ્થાપિત કરીએ. સમાજ પ્રગતિનો માર્ગ પ્રસ્થાપિત કરવાની વાત છે. ચાલો તો હું કોઈ બી દંડ રાખો તો જ દમન આપણે સમાજમાં શું રહે, કોઈ કાયદો ભંગ કરે અમલમાં તો રાખવો જ પડે. જ્યાં જ્યાં બંધારણનો નિયમ તૂટશે ત્યાં દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે ને એના માટે આપણે બધું સાથે મળીને વિચારણા કરશું. રાખવો તો કેટલો રાખવો તમે સૂચન કરો.
લાખનું ડીજે લીધું, તમારા રોજગાર માટે લીધું, કોઈ વાંધો નહીં. એવા પ્રસંગો ઘણા બધા આવે છે કે જ્યાં તમે તમારા ડીજેનો ઉપયોગ તમે ભાડે આપી શકો છો, કરી શકો છો, બધું કરી શકો છો. પણ આપણા સમાજના બંધારણમાં સમાજને ખોટો ખર્ચો થઈ રહ્યો છે. એક તમારા માટે અમે નથી કહેતા, તમે એક છો, પણ અનેક માણસો કને ડીજે છે, બહારના માણસો ઘણા બધા 10,000 લઈ જાય છે, 15,000 લઈ જાય છે, 20,000 લઈ જાય છે. આ સમાજનો ખર્ચો બચે એના માટે. પહેલા તો આપણે સુધરો, આપોઆપ બધું આવી જાય છે. તમે સુધરે ન હોય તો ચાલી આવશે. હે હું પાંચસો ખેતર હારી અને પછી હું ભોગી મૂકું કે જુગાડ બંધ કરવો, પણ હું 5 ખેતર હું હારી જાઉં છું, હું ખુદ હારી જાઉં છું, તો જુગાડ કેમ બંધ કરવું? હે પછી હું રાધનપુરના અંદર હું બધું જે આ લોકો આયોજન બોલે જાય બધું હું જાણું છું. પણ જો મારે જે દાંત કેટલો હોય 32, મારે 4 વધ્યા છે. 35 વર્ષથી આ લોકોને કઈ દાંત મારે 4 વધ્યા છે, કોઈ જોતા નથી. એટલે આપથી સુધરો તો તમે ફરકમાં જાશો. હું મરું તમે ફરકમાં ના જાઓ, મને એ જ ફરકમાં જાય ભાઈ. એટલે આ બધી વાતો રહેવા દો. પણ એક વાતમાં એ સાંભળો કે હવે મને 35 વર્ષમાં દેખાય છે કે આપણી સમાજની એકતા છે. એટલે ધીમે 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 આ મારા 4 દાંત બચ્યા ને તો મને એમ થયું કે સુધરી મારી સમાજ કાંક ભાઈ. 4 પડતા સુધરી જશે સાહેબ. એક મોટો મન હોય, મોટો ગર્વ હોય કે આ ખાના ભાઈ છે એ આપણું સમાજનું નામ ભાઈ, સમજો તો. પણ કાનાભાઈને ખંભાથી ખંભો મિલાવી અને કાનાભાઈને સાથ આપશો તો આપણું બધાનું કાર્ય થશે. મને સાથ આપશો તો રાધનપુરમાં હું બધું કરી દઈશ ભાઈ. તમે સાથ નહીં આપો અને તમે આમના બધા દારૂમાં, જુગારમાં, આમાં તેમાં, કાયદામાં બધા, પણ કાયદાનો અમલ તો તમારે કરવાનું છે. કેમ હું આખી જિંદગી દારૂમાં મોટો થયો છું, મેં કેમ દઈ નથી બદલાવી? કેમ કે મારો વકીલ છે કે મારે નથી જીવવું ભાઈ. આવી રીતે બધી સમાજ, બધા ભાઈઓ આવી રીતે અપીલ રાખો અને સમાજ સાથે હાલો. અને સમાજની મીટિંગ હોય એ બધા થવું ભાઈ, ખંભાથી ખંભા મિલાવી અને આગેવાનને સાથ આપો તો તમારું કાર્ય થશે, નકર તમારું કાર્ય કુદી થશે નહીં. બોલો ભારત માતા કી. સૂચન આવ્યું છે કે ભાઈ બંધારણ તૂટે અને પછી આપણે એને એ પરિવારને દંડ કરીએ તો દંડ કર્યા પછી, દંડ વસૂલ્યા પછી દંડ જમા ક્યાં કરાવો? ધારે કે શૈક્ષણિક સંસ્થા ન હોય કોઈ તાલુકામાં, એટલે એનો પ્રશ્ન, એનો જવાબ એ છે કે ભાઈ જ્યાં આપણું શિક્ષણ શૈક્ષણિક ક્ષેત્રમાં જે છાત્રાલય હોય, કુમાર હોય કે કન્યા હોય, ત્યાં પેલું એમાં દેવાનું. પણ જ્યાં કુમાર કન્યા છાત્રાલય ના હોય ત્યાં આપણે સમાજનું જે ટ્રસ્ટ હોય એ સમાજના એકાઉન્ટમાં, ખાતામાં રૂપિયા જમા કરાવવાના છે, બેંકના ખાતામાં જમા કરવાના છે. આપણે બધાએ અહીંયા અમારું અખિલ કચ્છ કોળી જાગૃતિ મંડળનું એક ખાતું છે, જે કંઈ થાય, જે કંઈ રકમ આવે અમે ખાતામાં સીધે જમા કરાવી દઈશું. એ છે કે આવું કદાચ ક્યાંય થાય તો એ સમાજના જ પૈસા છે, સમાજમાં જ રહેશે. હવે હું વિનંતી કરીશ આપણા ગોવિંદભાઈ જંડાડિયાને, પૂર્વ પ્રમુખ ગાંધીનગર કોળી સમાજને, સમાજના સંગઠન કઈ રીતે મજબૂત કરવું એ મુદ્દા ઉપર. કોળી સમાજને ધન્ય છે તમને સર્વને જે દૂર દૂરથી અહીંયા વડીલો બધાના છે. આજે કંઈક લાગે છે કે કોળી સમાજની કંઈક પ્રગતિ છે. આટલા દિવસ તો મને લાગતું હતું કે કઈ પ્રગતિ નથી થઈ, વારંવાર વાતો કરીએ છીએ આપણે, પણ આજે કંઈક મને લાગે છે કે ગાંધીનગરથી લઈને આખો કચ્છ જિલ્લો, રાધનપુર, પાટણ, કે જે સમાજ ભેગો થયો છે, વડીલો ભેગા થયા છે અને સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને એ બંધારણનો અમલ જો કરવામાં આવે ને તો આપણો સમાજ ક્યાંથી ક્યાં જતો રહે. અને એના માટે હું સર્વને વિનંતી કરું છું કે આપણા સમાજનું સંગઠન એવું બનાવીએ કે હરેક ગામમાં, આપણા ગામથી શરૂઆત કરીએ
કે આપણે જે બંધારણના નિયમો બહાર પાડ્યા છે એ બંધારણના નિયમોનું આપણે પાલન કરીએ અને જે ભાઈ ના કરે એના ઘરે જઈને એમને વિનંતી કરીએ અને એમને જણાવીએ કે તમે મહેરબાની કરીને સમાજના જે નિયમો છે એનું પાલન કરો. કારણ કે દરેક સમાજની અંદર દરેક વ્યક્તિ આજના સમય પ્રમાણે તમે જાણો છો કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે આપણે એનો ઉપયોગ જો નહીં કરીએ તો આપણે જીવન જીવવું બહુ અઘરું છે. માટે હું સર્વને વિનંતી કરું છું અને ઘણા ભાઈઓએ મુદ્દા કીધા કે આનું દંડ શું આ શું એ સર્વે આપણે ભેગા મળીને કમિટી બનાવવી પડશે. જ્યાં સુધી કમિટી નહીં બને ત્યાં સુધી આનું પાલન નહીં થાય. તો જેવી રીતે સર્વત્ર સમાજનું એક કમિટી બનાવવામાં આવે કે જેની અંદર એક આપણા અધ્યક્ષ બનાવવામાં આવે, પછી એના નીચેના હોદ્દેદારો બનાવવામાં આવે, જેથી કરીને તાલુકામાં જ્યાં જ્યાં દંડ વસૂલવામાં આવે અને એ જગ્યાએ જો શૈક્ષણિક સંસ્થા હોય તો ઠીક છે, ના હોય તો જે મેઇન કમિટી છે એ કમિટીના મેમ્બરો જે સંસ્થા બનાવવામાં આવે. કારણ કે શૈક્ષણિક ભવનો બનાવવા બહુ જરૂરી છે આજના જમાનામાં. કારણ કે દરેક સમાજમાં શૈક્ષણિક ભવનો બની ગયા છે, ફક્ત આપણા સમાજમાં નથી. અને એમાં ખાસ કરીને રાધનપુર જે ગારો છે ત્યાં હજી સુધી એક બી શૈક્ષણિક ભવન બન્યું નથી. તો હું સર્વને વિનંતી એ કરું છું અને રાધનપુરથી જે પધારેલ સર્વ વડીલોને મારી એક અરજ છે કે આપણે શૈક્ષણિક ભવન બનાવવા માટે રાધનપુર તનતોડ મહેનત કરવી પડશે. કારણ કે મેં 20 વર્ષ મહેનત કરી પણ મને એટલો બધો સપોર્ટ ના મળ્યો. અને આજે હું ફરીથી જાહેર કરું છું કે જો તમે મને સર્વે મળીને સમાજો મહેનત કરશો અને સાથ આપશો તો આપણે 2 વર્ષની અંદર રાધનપુરની અંદર એક મોટું શિક્ષણ બનાવશું. એના માટે તમારે શું સાથ ને સહકાર આપવો પડશે. આજે આપણે જગ્યા છે તો અહીંયા આપણે ભેગા થયા, નકા જગ્યા ના હોત તો આપણે ક્યાં ભેગા થયા? તો રાધનપુરમાં આ વસ્તુ છે. અત્યારે હમણાં વીર માતાની રેલી હતી અને આયોજકે બહુ સારું આયોજન કર્યું પણ જનસંખ્યા વધી ગઈ અને 500,000 નો હોલ બુક કર્યો તેમાં 50% જનસંખ્યા સામેલ ના થઈ શકી, જેથી કરી સમાજના માણસો અને વડીલો નિરાશ થઈને ચાલી પડતી કહેવાય. સમાજની પ્રગતિ કરવી હોય તો સર્વે ખભો મનાવીને એકબીજાનો સાથ લઈને ચાલવું પડે તો જ સમાજની પ્રગતિ થાય. અને જો તમને કોઈને વાંધો ના હોય આ કમિટી જે અત્યારે બનાવવા માંગુ છું એની અંદર હું આપણા સમાજ વતી અત્યારે સર્વ મોભી એવા આપણા સમાજના કમિટીના અધ્યક્ષ તરીકે જો તમારો વિચાર સર્વનો સહમત હોય તો હું કાનાભાઈ ગોયલ છે એમનું નામ જાહેર કરું છું કે જે કમિટી છે એના અધ્યક્ષ બનાવવામાં આવે, જેથી કરીને સમાજનું કંઈ ઘડતર થાય, સમાજનો કંઈક નવો રસ્તો ચાલુ થાય. અને બાકી તાલુકાવાઇઝ આપણે કમિટી બનાવશું. એની અંદર હરેક તાલુકામાંથી આપણે એક મેમ્બર લઈશું અને ગામ દીઠ 8-8, 10-10 માણસો લઈશું, જેથી કરીને આપણે જે બી કાર્ય કરીએ, જે બી દંડ વસૂલવામાં આવે એ દંડ આપણા સમાજના શિક્ષણમાં અને જે ગરીબ સમાજ છે આપણો એની પાછળ ખર્ચ થાય. તો મહેરબાની કરીને હું વિનવું છું, તમને જો કોઈને વાંધો હોય તો જણાવી શકો છો. સર્વસંમતિથી કાનાભાઈ ગોહિલ છે એમને આપણે સર્વ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીએ છીએ. બોલો કોલી સમાજની, કોલી ઠાકોર સમાજની. તો અહીંયા મને 2 શબ્દો બોલવા માટે કારણ કે બધાની રજૂઆત હતી રાધનપુરથી બી, કારણ કે ઘણીવાર મને આ મુદ્દા વિશે ચર્ચા કરી હતી અને મને વારંવાર કહેતા હતા કે ગોવિંદભાઈ તમે કંઈક 2 શબ્દો કહો એટલે ઊભો થઈને 2 શબ્દો તમને જણાવ્યા અને તમે જે 2 શબ્દો મારા સાંભળ્યા તે બદલ હું તમારો સર્વનો આભારી છું. અને જ્યાં સુધી મારા અંદર જેટલું બી હશે હું સમાજ પ્રત્યે લાગણી અને સમાજ પ્રત્યે જેવી મારા તરફથી જે મહેનત થશે એ હું કરવા તૈયાર છું. બોલો કોલી સમાજની. એની અંદર એક અધ્યક્ષ છે, એક ઉપાધ્યક્ષ છે અને બીજા જે નીચેના મહામંત્રી ને મંત્રી હશે એ અલગ અલગ તાલુકા વાઇઝ છે અને એ કમિટી બનશે. એ સર્વે જગ્યાએ કમિટી તો આજે નહીં શકે. તાલુકા વાઇઝ જે કમિટી છે એ લોકો જઈને ત્યાં આગળ દંડ વસૂલ કરી શકશે. કે કાનાભાઈ અહીંથી કઈ ગાંધીનગર તો દંડ વસૂલ કરવા નહીં આવે, પણ ત્યાંની જે કમિટી હશે એ દંડ વસૂલ કરીને કાનાભાઈને ફોન કરશે કે ભાઈ આ જગ્યાએ આવું બન્યું, એનો અમે દંડ આટલો લીધો અને આ રીતે અમે એની રિકવરી કરી. ના પહોંચી શકે. વેલનાથ બાપુ કી જય. આજના શુભ દિને રાપર મુકામે અખિલ
ગુજરાત રાજ્યના કોળી સમાજ, આપણો સમાજ જે કહેવાય, એ આજ પહેલો ઐતિહાસિક દિવસ જેવું કે આપણા માટે આનંદની ગર્વની વાત છે કે આપણે આટલા ભેગા થયા અને આ સાથ સહકાર બધાનાથી આપણે આટલી બધી પ્રગતિ ઉપર આવ્યા છીએ. એ ધન્યવાદ છે અને ઇતિહાસમાં આની નોંધ લેવાશે. આપણે આભારી છીએ આ કચ્છ જિલ્લાના આપણા આદરણીય કાનાભાઈને લઈને આપણે આ કામ આપણે કરી શકીએ છીએ અને થશે. એટલે ગોવિંદભાઈએ વાત કરી એમાં એના વતી હું સમી તાલુકો, હારીજ તાલુકો, રાધનપુર તાલુકાના બીજા આગેવાનો બધા સાથે મળી એ વાતને અમે સમર્થન આપીએ છીએ અને કચ્છના જે માણસો છે એ આ વાતને સમર્થન આપે. અને બીજું વિશેષ ના કહેતા, હું પણ એક ક્રાંતિકારી સમાજના વિચારો લઈને આવ્યો હતો, પણ જે વિચારો બધાય ત્યાં રજૂ થઈ ગયેલા છે એ સારા વિચારો છે અને એ ભાષણ કરતા નથી આવડતું પણ છતાંય લખીને લાવ્યો હતો, પણ બધા વિચારો આવી ગયા છે. ખરેખર વિચારો સમાજને આગળ આપવું હોય તો આ વિચારો જરૂરી છે. જો સમાજ આપણે ઘણું આપણે કહીએ છીએ કે બીજા સમાજો, એક નાનો સમાજ છે એ આગળ જતો રહ્યો અને આપણે કંઈક કરી છૂટીએ એવા છીએ, કંઈ કામ બાહોશ કોમ છીએ, ઉદાર છીએ, બધું છીએ, શૂરવીર છીએ, પણ છતાંય પાછળ કેમ છીએ? પણ એક આપણી કરકસર આપણી નથી. પછી આપણે ખોટા વ્યસનો, અંધશ્રદ્ધા જેવી આપણામાં ઘણી બદીઓ છે. આ બદીઓ આપણે દૂર કરી અને બીજું કારણ છે કે શિક્ષણનું પ્રમાણ આપણામાં 1% પણ નથી. આપણે બાદબાકી કરીએ તો જે ફોરવર્ડ એરિયા છે એમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે, પણ આપણે જો આગળ આપવું છે તો આ બંધારણને આપણે વળગી રહીએ અને શિક્ષણ તાલુકા વાઇઝ જે તાલુકા આપણા છે, જે ગુજરાતમાં જ્યાં જ્યાં આપણા લોકો વસે છે ત્યાં તાલુકા વાઇઝ આ શિક્ષણ ઊભું સંકુલ થાય. એમાં તાલુકા વાઇઝ કમિટીઓ બની ગામે ગામ પોતાની હાક હોય કે આ ગામમાં ઘણી હાકના લોકો છે એમના પણ એના નામ કમિટીમાં લઈ અને એને આગળ લાવે અને એમાં શૈક્ષણિક મિત્રો, બીજા દાનવીર મિત્રો, ધર્મપ્રેમી મિત્રો, યુવાન મિત્રો એ ખાસ જોડાઈ અને આ સમાજના આ ભગીરથ કાર્યને આગળ વધારે. નાના મોટી વાત ના કહેતા હજી ગુરુપીઓ ઘણાઓ છે. એટલે આપણે જે બંધારણ છે એને આપણે બધા લોકો આપણા ઈષ્ટદેવની સોગંદની સાક્ષીએ કહીએ કે આપણે બંધારણ ખરેખર આવો મોકો આપણને નહીં પડે. એટલે આ બંધારણ આપણે અમલ, આ જે કીધું કે વૈશાખ મહિનામાં અમલ આપણે કરીએ એવી મારી બધાને સમાજને અપીલ અને પ્રાર્થના છે. અને બીજું વખત ના લેતા હું એટલું કહું કે શિક્ષણ ઉપર જોર દઈ અને આપણે શિક્ષણ કાર્ય તાલુકા આગળ વધે એ જ મારી શુભકામના.